હે દોઢ મોટી હાઈટ કાઢે કુકડી જાય બિચારો. અરે મોટા આમ આમ કઈ થોડું હાલે પૂછ તો ખરો ગઢામાં હાસવા જો ભાઈ શું કરે ગઢામાં? હે લીલા લેર લીલા લેર કરે? હા બસ ગઢામાં મા બાપના હે ને ઘરપણ પાળજો એટલે સુખી થાવ. આમ તો મોટા હા હું જો ગડામાં પાસે એક તો ન્યાલ નીકળો છો ને ગડામાં માઈકો દૂધ માગ્યું તો આપી દેવાય ગઢામાંથી. હા હવે બધા પાકડા છે હું દૂધ આપી દેવાય પછી શું કર્યું ત્યાં? હે ઓલો આપણો હાથો નતો નાખેલો 8 મણનો હા હાથો લીધો હા અને દેશી નોળિયાની નાય લીધી ના શું કર્યું પછી? ગડામાં પી થોડે કે એનો લકવા થઈ ગયેલો છે એવું છે આખો હાથ આમ થાય એમ થાય. મેં નાય મૂકી મોઢે હા તારો ઈ વારો છે. ઓલો હાથો મીડો રેડવાળો હા ગડામાં પીવા મળ્યા પીવા મીઠા ક્યાં અટક અટકતી હાલતી અટકતી આરતી ગડપણ નું શું થાય હવે આમ થોડું હોય ઈ માથે મોઢે બેઠી માઈક બેઠી ઈ અમારી દીકરી માઈક બેઠી પછી માઈક બેઠી માઈક ને મેં કીધું ઉડી જા તે શું કીધું? નથી ઉડવું લે માઈક બોલી માઈક મારી હામે ઈ બોલી પણ તું આવો છો હુકાઈ ગયેલો તી તારી હિમ માઈક જ બોલે ને મારી દીકરી માઈક બોલે માઈક બોલી તારી વાળો બધા બોલે. પછી તે શું કીધું? મને સડી ડાય પછી મેં લાઈન માઈક પડી ગઈ હા આમ તરવેનો ઝાટકો માર્યો હા માઈક ઉડી ગઈ હા ગડામાં ડોકું હેઠે જો પેલા એક નાચ મોટા નાચ એક હા કઈ કામનું નથી. જોયું ને એક ખાસું કામ કરીને આવ્યો. રાખી આપણે શું છે રંગાની તો છોકરાને ખવડાવી દો. હલો એ માર ભાભી રાંધીને લાવ્યા. હું તો એમ થોડો લાવવાનું છું. જો હલો ઓય લાલા મિશ્રી સાહેબ તું મૂળ ખાઈને કાય હા મૂરે ખાઈને એલા એ દાદા તમારે નો ખવાય આજુ નો કેમ લાગ્યું? ખારી આવે હે ખારી છે સવારે બ્રશ કરવાનું રાખો તો મીઠી લાગે. ઓય ગઢામણી વાહે દાદા ને મોકલવાના. ઈ ભાઈ તો સારું અત્યારે મેં સટાનું કામ પર એ મૂળ ખાલે તો ભાઈ તો ભાઈ આજ મને રાવે છે ઓય સકા આવી બોલાને કો ઓય ગગી તું સાહેબ તો હે ઓય દાભાઈ જો મોટું સર શરદી થઈ ગયા એટલે આમ આયા અમે કઈ માનતા નથી પણ બધાને ખાવાનું. નીચે મેકી ગયો પેલા. હા નીચે મેકી ગયો. હા અને નીચે મેકીને તમે મારે એકલા શેર થાય હા તે એકલા ખાઈ જાય. હા તો એકલો ખાઈ જાય. આજ તો ખવાય એવી નથી કેમ સાહેબ તો આજ ખાવામાં મોટા એવું છે હા કેમ લાગી? હે આ તો ખારી દૂધ હોય જેવી છે ગધામાના નિહાળતા નીરા ને એટલે બધું ખારું છું. જોયું મોટા જોયું હા તું સાહેબ આપણે હે એ ઓલો નામ છે સાહેબ અલે તને મિશ્રી નહીં ભાવે તને બધું ભંગારનું જ ભાવશે સાહેબ આ ગોળો તું કેમ લાગી હા ખાવાની ભાવે કેમ લાગી સીધી ગળે હે? વળી ગળી છે. એ આને ગળી લાગી હે ગળી લાગી એને. કેમ લાગે મોટા સાહેબ તો હે એ ભાઈ ભાભી કેમ છે? એમાં ન કેવું પડે એમાં ન કેવું પડે તો મારા ભાઈ સમજી ગયા હા તો મી નો સમજ્યા એમાં ન કેવું પડે હા કેમ લાગી ખાવા તો દેજી હજી દાઢે સોંટી પેટમાં ને ઉતરી હજી પગાર ઉપર મૂકી ગયા તું પૂછી લે કેમ લાગ્યા એ, કેમ લાગી એટલે હજી ગળે જ ને ઉતરી આમાં નામાં છે લાવેલા ભાઈ લાગી ઉપર લેતો આપણે ઘરે કેમ ન ઉતરે? તું રહેવા દેવે ઠોકા રૂપિયા કર્યા ઓલા ગઢામાં ઉપર ઉતરી ગઈ મોટા રહેવા દે ઉતરી કેમ લાગ્યું કેમ લાગી માર ભાભી તાર ભાભી નહીં ખારી છે ખારી આ ખારી ખારી છે આ એ તમે ઘર ઘરમાં ડખો કરાવશો એ ખારી નથી મિશ્રીને પૂછો ભાભી આ ખારી છે ખારી હોય જ નહીં. ભાભી ખારી છે એ ખારી જ હોય તો એ ખારી જ હોય એ પછી. ભાભી ખારી હોય ભાભી ખારી હોય તો એ ખારી જ હોય. આમ જો તો ઈ કે ઈ કે પણ એને લાગે છે તો પછી શું કરવાનું? હું એમ કહું ભાભી ખારી જેવું હોય એવું ખાઈ લો નકર ભૂખે મરશો એ પોતાય આડા નથી ખાવી નથી ખાવી એ મોટા તમે બે મણો થાકો તો કોણ તમે બે મણો મારે તો હવે ઉપવાસ છે તો પણ મેં તે બનાવતા બનાવતા ખાઈ લીધી. તમે બે રહેવા જો લઈ આપણે ચાલુ કરી મોટા સાહેબ ની ભાઈ જોની જોની ભાભી પણ મેં તો